ને શાક એનું કાંદા બટાકા. શાક છે એનું કાંદા બટાકા. કાંદા બટાકા તેમાં રડતી રડતી કેમ બોલી કાંદા સુબહ હો ગઈ મામો સવાર થઈ ગઈ છે આજે છે તાપી માતાની જયંતિ તાપી માતાનો બર્થડે એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે તો ભાઈને આપણે પહેલાં બાય બાય કહીએ બાય ચાલો એક મારી ગયા હવે આ બેન પણ હમણાં જશે થોડીક વારમાં એ પણ એમનો ટાઈમ બધાનો વારાફરતી ટાઈમ છે પણ આ લોકો બધા ચાલ્યા જાય ને એટલે ઘરમાં ભાઈ એકલા આજે બિંદાસ જલસો કરવાનો છે કોઈ જ નથી કારણ કે મમ્મી પપ્પા બી ગયા છે ભાઈ બેન બધા સાથે જવાના એટલે ઘરમાં આરામ પણ બે કામ બી છે થોડીક જવાબદારી છે રિસ્પોન્સિબિલિટી ઉઠાવવી પડે એવી છે કે 25 વર્ષના ઢાંઢા થયા આવે એટલે કરવું પડે હવે જોઈએ હવે હું થાય છે તે પણ તમને જેટલી વસ્તુ થાય ને બધી વસ્તુ બતાવવાની કોશિશ કરા હજુ તો મેં ખાલી એમ જ કીધું કે જવાબદારી ઉઠાવવાની છે એટલે અમારા ઘરના બૈરાઓ એવા સ્ટ્રોંગ ને કે ભાઈ કોઈને બેવવા નહીં દે ચાલો ને કપડાની ઘડી વાર લેવું ચાલો છે ને મને કેટલા કપડાં આપી ગઈ ખબર જો આ મને કે એમ કે બહાર વરસાદ પડે છે આ બધા કપડાની ઘડી વાર દો તમે છે ને હવે આને શું કહેવું આ બધા કપડાની ઘડી વારવાની આપણે મારા ટ્રસ્ટીબેન લઈને બેસી ગયા છે લીંબુનું અથાણું ફુલેવરનું શાક આપણો રાયતો ને ભાખરી ઓકે દત્તુબેન જવાની તૈયારી બહુ મોડા જમવાના કામ પતાઈને બેઠે ને પેલો ગયો ને હવે તારક મહેતા ચાલુ હે ને બે વસ્તુ ફેવરિટ એ લોકોને તારક મહેતા ને હાથે જમવાનું મળી જાય એટલે મજા પડી જાય એ લોકોને તો હવે ડાયરેક્ટ સાંજે ફોન જોવા મળે હે ને શાંતિથી ચાલ તો ફાઇનલી નાહી લીધું છે અને નર અને માદા બંને રેડી થઈ ગયા છે એટલે કે પતિ પત્ની અમે બંને હું ઘર હાંચવા સારું ને મારી વાઈફ ઓફિસે જવા સારું રેડી દત્તુબેન હવે તમે આપણા વ્યુઅર્સને શું કહેવા માંગો છો કંઈ નહીં અમારા બ્લોગને જોતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો બીજું કંઈ તમારો સપોર્ટ અમને મળતો રહે ચેલેન્જ કરવાની મજા આવે કે નહીં મજા આવે ચેલેન્જ કરવાની મજા આવે ને હવે નવો ચેલેન્જ લઈને ફરીથી આવશું તમારી પાસે વાહ ચાલો તો આ બેને આપણને કહી દીધું છે આપણે ચેલેન્જ લાવવાનો છે હવે એ લોકો જે ફ્રી થાય ભાઈ બેન એટલે પાછો એક નવો ચેલેન્જ લાવો जया केसवर जादू जया केसवर भी बोले वाह 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 रोशनी में तुमको जादू ने जया केसवर बोला वाह भाई टाटा कर दो तुम्हें आंखों में बसाया तुम्हें दिल में तो આપણે બહારના કામ હતા બે એક નૂડલ્સ લેવાની હતી ને ચીઝ લેવાનું હતું ચીઝ તો મળ્યું નહીં પણ નૂડલ્સ લઈ લીધી છે ને આપણે આવી ગયા દર્શન માટે આપણી તાપી માતાના દર્શન માટે અને તમે જોઈ શકો છો આપણી તાપી માતાની આજે જન્મ જયંતિ છે તો આપણે જે ફ્રેન્ડ સાથે આવવાના હતા એ ફ્રેન્ડ તો ઇમ્પોર્ટન્ટ કામથી બહાર છે પણ આપણે આવી ગયા છે તો આપણે તાપી માતાના દર્શન કરી લઈએ ને તમને બી કરાવી દઉં છું તમે બી પ્રેમપૂર્વક આજે તાપી માતાના દર્શન કરી લો એમ તો આ વ્લોગ તમે કાલે જોહો પણ દર્શન કરી લેજો ને કહી દેજો કે ભાઈ તાપી માતા તમે તમારું રૌદ્ર સ્વરૂપ નહીં બતાવતા શાંતિપૂર્વક તમે અમારા ઘર સુધી આવતા રહેજો જોઈ લેજો તમને નજારો આપી દઉં મસ્ત આપણે હવે ફાઇનલી આપણું બધું બહારનું કામ પતાવીને હજુ એક કામ બાકી છે પણ હવે સાંજે પતાવશું કારણ કે હમણાં વરસાદ ચાલુ થઈ ગયો તો ઘરમાં આવી ગયા છે પણ ઘર સૂનું સૂનું લાગે છે આખું ઘર સૂનું લાગે કોઈ જ છે નહીં એટલે એવું લાગે કે ભાઈ પૈસા ઓછા હોય તો ચાલે પણ સાથે ફેમિલી હોવું જોઈએ આજે રિયલાઇઝ થાય છે ખરેખર એકલા રહીએ ત્યારે એવું નથી કે હું ખાલી વ્લોગ છે એટલા માટે બોલું છું પણ આજે ખરેખર હું દાદર પર ચડતો હતો ને તો એમ એવું થયું કે ભાઈ આ વસ્તુ કંઈ કામનું નહીં કોઈ નહીં હોય તો ગમે એટલું કમાઈ લઈએ પણ કોઈ વસ્તુ કામનું નહીં કારણ કે ફેમિલી સાથે હોય ને તો એક મજા અલગ હોય કે ભાઈ તમને કંઈ બી થાય કંઈ બી હોય તો સાથ સહકાર સપોર્ટ તમારો રહે એમ તો હવે શું કરીએ એ લોકો બધા બહાર છે તો હવે આપણે ઘરમાં એકલા છે ખાવાની બી ઈચ્છા નહીં થતી તો સૂઈ જઈએ થોડીક વાર સુવા કરતાં પહેલાં થોડુંક એડિટિંગ કરી લઈએ બાકી છે તે એડિટિંગ કરતાં કરતાં જે સમય પસાર થયો તે સાચો ઘરે અમે 3 જણ ભેગા થઈ ગયા છે ને હવે એક પ્રશ્ન ઊભો થયો છે જે બધાના ઘરમાં ઊભો થતો હોય ભાઈ ખાવાનું હું બનાવું આ બેન કે તમે કહો હું કહું તું જે બનાવે તો ચાલે
તો હું બનાવીએ હું હવે જે ફાઇનલી બને એ તમને બતાવો કારણ કે જો મમ્મી પપ્પા બી જમવાના છે એટલે એ પ્રમાણે હવે હું બને એ કંઈ ખબર નથી. હું બનાવ્યું હું બનાવ્યું તું કેમ ભાત ખાવો છે તું પહેલા બનાવી દે પછી નામ રાખી લઉં આપણે. એટલું ખરાબ નહીં બનાવ્યું. તો ફાઇનલી દહીં ને છાશ આવી ગયું છે ઘરમાં એટલે આજે ખીચડી કઢી ને શાક એનું શાક છે એનું કાંડા બટાકા તેમાં રડતી રડતી કેમ બોલી આ બાજુ કાંડા ચલે ને રડે તો કાંડા બટાકાનું શાક અને ખીચડી કઢનો પ્રોગ્રામ બની ગયો છે. ચાલો હું એક કામ પતાવીને આવ્યો મારું. આ બાજુ ટીવી ચાલે આ બાજુ ભાઈ ઊંઘે. કાંદાના ભજીયા ખીચડી કરીને કાંડા બટાકા. રાત પડી ગઈ છે ને ભૂખ લાગી બીજી વારની. એક તો આપણે 8 વાગે ખાધું પછી 11 વાગે હુવા ગયા તો ભૂખ લાગી તેની કોલેજિયન ભેલ ખાવા આવ્યા છે. કોલેજિયન ભેલ લઈને ગઈએ ખાય પછી સુઈ ગઈ. ફાઇનલી હવે આપણા રૂમમાં આવી ગયા છે. આપણી આ કોલેજિયન ભેલ લઈ લીધી છે. રૂમમાં બેઠા બેઠા ખાય એમ તો રૂમમાં ખાવું નહીં જોઈએ પણ 2-3 જણને એવી ઈચ્છા હતી કે ઉપર ખાય એટલે જો સ્મેલ આવી એટલે ભાઈ આવી ગયા. આ બાજુ બીજા બેન તૈયાર છે ડીશ લઈને. હવે પહેલાં ખાઈ લઈએ વ્લોગને આપણે અહીંયા હવે એન્ડ કરીએ. તમને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરી દેજો અને શેર કરી દેજો જલ્દીથી જલ્દી. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.